जय माता जी, जय श्री कृष्ण। देखो मैं तो चानो वासण हाल भी करती हूँ, बीजो गोठवવાનો પડ્યો છે હજુ તો પથારી હલીએ નહીં. જયેશ નાવા જેવો મા આપા જ્યાં શીતલને મૂકવા ગાડી લઈને રેલવે સ્ટેશને શીતલને મહેસાણા જશું હતા એટલે મૂનમાં મમ્મી બે એકલો આવો આ બધા મા આપવાને જયેશ બે તો કોમે જતા રહેશી નહીં બે એકલો. ગાઈસ જોજો હવે 2000 બ્લોગ આવશે બધું આખો દાર નવરો કશું કામ નહીં હતું ને ગાઈસ અમારા રીધું જેટલું બધું કામ હોય આખા દા મોટી 3 વાગ્યા સુધી નવરી ના અને વાગ્યા તો એકલો વાસણ ઘસીને કચરા કરીને સુઈ જવાનું નહીં મમ્મી. ચરરાય કામ નહીં હોતું બોલો અમારે ઘેર તો ચરરાય હું તો આવી હું ગાઈસ ફડી તારનું બિસ્તરા પોટલા હોય મેલ્યા મેર જ નહીં હા બોલો મૂકવાનું હવે આજ મૂકી દઈ આજ નવરી પડે ને મસ્ત આમ તો નવરો પણ ગાઈસ વાતાવરણ એવું હતું નથી આમ મન જ નતું લાગતું બધું જરાય. ઓકે મળીએ થોડીક વાર રહીને વાસણ ઘસી આવું બધું ઊભું કરવું પડશે યાર તો તડકો કાઢે છે બરોબર ન જોઈએ કહો તમે ગાઈસ. શીતલ જાય ને ત્યાં હાથમાં તો દેખો પોતું આવી જઈશ એક રૂમમાં મારીશ હજુ આ રૂમમાં બાકી છે કોણ કરતો જઈએ બધું આખું પાછું કરતો જઈએ ને પોતું કરતો જઈએ આખું પાછું કરતો જઈએ ને પોતું કરતો જઈએ વેરા થઈ જાય એટલે આજે કોમ મોડું પડશે મામા બે મામાને મારા બેને ખાવા એટલે અમે જોઈશું જે બનાવવાનું મન થશે એ બનાવીને ખાઈ લઈશું. ગાઈસમાં આવું લઈને આવશે કોને ખાધું કહેજો અમને વપડો શું મસ્ત મસાલાવાળો આમાં કાળી કૂતરીનું બિસ્કીટ એ નાવ લેજો અમે સ્ટોકમાં રાખીએ એ ગમે તારા આવો ખોવાઈ જાય બિચારીને ચકડી છે ને તે કઈ સૌ ફટોફટ પોતું મારી દઉં મારી બકબક ખબર હોય તો તમે મને સબસ્ક્રાઈબ કરી દો. તો ઘડિયા તૈયાર કરે છે બોલો અને હું ચોખા સાફ કરું છું નહીં જેવા છું હું કઈક વસ્તુ બનાવવાની છું બનાવીને બતાવીશ. ઓકે મારી ફેવરેટ વસ્તુ છે આટલા ચોખાનું હું બને કહેજો મેરી નહીં જો આ આરામનું છે પહેલાં કોણ આવું લખતું હતું બોલો કહેજો કમેન્ટ કરીને હા પન્નું એ ફરતું નહીં ગાઈસ. અને મેં હા તે નહીં જેવા ભાત મેલ્યા છો હવે થશે દા ખબર આટલા ભાતનું બને કહેજો કમેન્ટ કરી હું તમને હમણાં બતાવી જ દઈશ કે હું બનાવું છું હા આ તો ખાલી તમને નહીં હાલ જ બતાવી હવે હું ટીવી ચાલુ કરું છું ગાઈસ. અમે બધાના બ્લોગ દેખી લઈએ જેટલો નવો હોય જૂનો હોય બધાના બ્લોગ છે વિચારી મને વ્યૂ બધાને. ઓકે મળીએ તો વાર તરે તો પાછો આવ્યો તો જતો રે તો લ્યા ચા હા હોખડે લ્યા ગાઈસ આમાં અંબેમાન મંદિર છે ને ઈવાના પૂજારી ઈવન કે ઉખડી પડી લેવા જતી એ ભાઈ બન શું પાછા ખાસ ઈવન આરવનો રોજ એટલે ગમું છું ગાઈસ મને થોડીક વાર દીધા હતા આટલા ભાત હું તમને બતાવું રેસીપી આગળની બીજી બનાવીશ મારી ફેવરેટ મને ખીર બહુ ભાવે ગાઈસ ખીર મારી ફેવરેટ છે અમારે ચોખા વધારે હોય ખીર જ કહેવાય અને તે દૂધ વધારે ને તો દૂધ પાક કહેવાય એટલે મીઠી છે. મારી મમ્મી તો વળી અમે આ રીતના ભાત થોડાક પતા થાય ને એટલે મીઠી ભાત
ચીની ચાખીશું બીજી પરનો વેફર ગળી મસ્ત થોડી કડી બે વાટકી ખોટ નાખી બધું ગળી મારું મસ્ત ઘણું બધું હવારનું હો ને તે દૂધ વતા લા હતો એટલે ખીર બનાવવાનું તો લા તો દૂધ વતા પણ રાતનું લીટર દૂધ પડ્યું હતું અને અત્યારમાં મમ્મી પાછું ખવારમ બતા લાવીએ છે 800-900 એટલે બતા દૂધ પડી જાય ગાઈસ ખીર ઉકળી રે પછી હું તમને બતાવું મમ્મી બેસીએ જમવા ખીર બનાવી છે નાસ્તો જેવા નેવા પડું બહુ જાવ ગાઈસ વાતાવરણ તો देखा फोन अंदर जाए अपनी ना पर तो बापा फोन एक नहीं कर सकते मारो ब्लॉग देखो गाइस मजा आवशे ना हारी बोली होय तो તમે કહી શકો ગાइस કે તમે આવું બોલો થોડું ખારું બોલો ઓકે ગાइस કમેન્ટ જ નહીં કરતા શું કરવાનું ગાઈસ હવે ગોદરોડી ઊંઘી જઈએ અમે તો તાન તમને ના બોલવું હોય તો ખાલી કહું છું ગાઈસ બોલો હા મજા આવે અને એવું ઠંડુ હતું તે મોટું મસ્ત હોય જેથી બાર તો અંધારું થઈ ગયા કશું કોમ નહીં હોતું એટલે હું કે આવાને લ્યા જાઉં પછી આવીને રસોઈ કરવાની ઓકે મને રસોઈ દાળ પકવાન સેવો ડુંગળી ભાખરી ચટણી છાશ કચરિયું विसनगर नहीं बताना कचौरी खा भेजिए એ છોકરો છોકરી માનવ કા કૂતરી હ જે હોય કૂતરી હ કૂતરું છોકરી પણ ચાચ્યું ગાઈસ અમે આ તો એવું ના કહેવાય ગાઈસ આ તો અમે વહેલા ખાઈ લીધું છે વહેલા કામ કહો ને તે મા પાડી વહેલા હતા તે અને આરું કેવું બન્યું તું દાલ પકવાન કેજે कैसा गो हो सही कचोरिया कचोरिયું આજ અમાર ઘેર જોઈને જો ગાઈસ કેવું કે છે પાછું ગાઈસ કે તો આ ગોડો છે ને ગાઈસ અમાર ઘરનો ગોડો ઓર્ડર મુઢું છે આવે જોયેલું નહીં મેં તો ઓર્ડર પૂંછી આવે કે નહીં આવે સારું ખાવાનું હોય ને એટલે અમારે ઘેર હોય ધોમાવાના આજ અમે કચોરી ના લી ને ત્યાં મને સંભળાવશે કે હવે પેલું કચોરી વાળી કે છે બોલ એની હવે શિયાળામાં આવે નહીં હજી તો બ્લોગમાં બોલો હું લેતા હું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારા વિડીયો ગમે તો બધા શેર કરજો આવજો જય શ્રી કૃષ્ણ તાગા કેવસા હા આપણે કેવું ગુડ નાઇટ ગુડ મોર્નિંગ યે ગુડ મોર્નિંગ ના હોય ગુડ નાઇટ પછી સવારે ગુડ મોર્નિંગ બપોરે